તો નમસ્કાર, આપણે એક બીજા એરટેલ પેમેન્ટ બેંકના કસ્ટમર છે કે એમને બી સેમ પ્રોબ્લેમ હતો કે પીએમ કિસાનના ઘણા સમયથી હપ્તા પેન્ડિંગ હતા ને આવતા નહોતા, બરાબર. તો આપણે એમનું નામ પૂછશું, ક્યાંના છે, કયા ગામના છે, તો આપણે એમને ઇન્ટ્રોડક્શન લઈશું. તો નમસ્કાર, શું નામ તમારું? અશોકભાઈ. અશોકભાઈ. પૂરું નામ? અશોકભાઈ ગીધાભાઈ કુંવરિયા. બરાબર. અશોકભાઈ, તમારે કેટલા ટાઈમથી હપ્તા બંધ હતા? મારે 3 વર્ષ જેવું થયું. 3 વર્ષ જેવું. અને કેટલા હપ્તા આવ્યા તમારે અંદાજે? અત્યારે 15 હપ્તા આવ્યા. 15 હતા એમ. અને કઈ બેંકમાં તમે ખાતું ખોલાવ્યું હતું? અત્યારે એરટેલ પેમેન્ટ બેંક. એરટેલ પેમેન્ટ બેંકમાં. તો આમ કેટલા હપ્તા? 15 આવ્યા ને? 15 હપ્તા આવ્યા. અને કેટલા પૈસા? 30,000 આવ્યા. તો સરસ. આપણે અશોકભાઈ દેવી પૂજક છે, એમને કહેવાય ને કે ઘણા સમયથી બંધ હતા અને એક જ ગાયે 30,000 રૂપિયા એરટેલ પેમેન્ટ બેંકમાં આવી ગયા છે. તો તમારે પણ એરટેલ પેમેન્ટ બેંકનું ખાતું ખોલાવવું હોય તો મારો સંપર્ક કરો. અને અશોકભાઈ, તમારો એકવાર મોબાઈલ નંબર બોલો તો ગ્રાહકને ખબર પડે તો. એરટેલ પેમેન્ટ બેંક. હા, આપણે મોબાઈલ નંબર તમારો જોઈએ. એરટેલ પેમેન્ટ બેંક 9898 88 3 89. આ એમનો નંબર છે, તમે ફોન કરીને પૂછા પણ કરી શકો. અને મારો નંબર લઈ લો 9645 62 495. તો નમસ્કાર. તો અશોકભાઈ, તમારો કિંમતી સમય આપ્યો, ધન્યવાદ. આભાર.